નમસ્કાર મિત્રો, તુષાર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. તો અહીં મિત્રો આપણે ઇંગ્લિશમાં સિન્ટેક્સ એટલે કે વાક્ય રચનાની સિરીઝની શરૂઆત કરેલ છે. તેના 2 વિડીયો અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમારે જોવાના બાકી હોય તો તે વિડીયો તમે જોઈ લેજો મિત્રો. તો તે વિડીયોમાં આપણે નિયમ નંબર 3 સુધી જોયેલ છે. તો અહીં આગળ આપણે નિયમ 4 થી શરૂઆત કરીશું. તો જોઈએ મિત્રો, નિયમ 4 છે નિડન્ટ અને ડેરન્ટનો ઉપયોગ સિંગ્યુલર ઓર પ્લુરલ સબ્જેક્ટ એકવચન અથવા બહુવચન વિષય કર્તાની સાથે પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચનના રૂપ તરીકે થાય છે. નિયમ 4 કહે છે મિત્રો કે નિડન્ટ અને ડેરન્ટ, જ્યારે પણ નિડન્ટ અને ડેરન્ટનો ઉલ્લેખ થયો હોય ત્યારે તો તેનો ઉપયોગ છે સિંગ્યુલર ઓર પ્લુરલ સબ્જેક્ટ. જ્યારે પણ કોઈ કર્તા છે એ એકવચનમાં હોય અથવા તો બહુવચનમાં હોય તો પણ તેની સાથે વાપરવામાં આવતું જે ક્રિયાપદનું રૂપ છે એ કેવું હશે? ક્રિયાપદનું રૂપ તો પ્લુરલ ફોર્મમાં હશે. ક્રિયાપદનું રૂપ કેવા ફોર્મમાં હશે? તો પ્લુરલ ફોર્મમાં હશે. તો મિત્રો યાદ રાખવું નિડન્ટ અને ડેરન્ટ. તો જોઈએ તો નિડન્ટનો અર્થ થશે જરૂર નથી. નિડન્ટનો અર્થ થશે મિત્રો જરૂર નથી. ડેરન્ટ તો ડેરન્ટનો અર્થ થશે હિંમત નથી. હવે આગળ જોઈએ તો મિત્રો શી નીડન્ટ ગો ધેર. શી નીડન્ટ ગો ધેર, તેણીને ત્યાં જવાની જરૂર નથી. હવે જોઈ શકીએ તો અહીંયા શી છે, કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે, એક વચન કરતા છે. શી કોના માટે વપરાય છે? સ્ત્રી, મહિલા, જે એક એટલે કે એક વચન હોય એટલે કે એક હોય ત્યારે વપરાય છે. અહીં જુઓ તો નિડન્ટ તો એ પ્લુરલ વર્બ છે. કેવું? પ્લુરલ વર્બ છે. તો આ નિડન્ટ છે એનો અહીં ઉપયોગ કયો? તો માર્જિનરી ઓક્ઝિલરી વર્બ તરીકે થયો છે. કયા? તો માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તરીકે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો શી નીડન્ટ ગો ધેર. આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો ક્રિયાપદ પણ કેવું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. કેવું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. પણ અહીં આ નિડન્ટ છે અને ડેરન્ટ છે તો એ કઈ રીતે વપરાયેલા છે? તો માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તરીકે વપરાયેલ છે. તો આ કેવું વાક્ય બનશે? સાચું વાક્ય બનશે. જ્યારે અહીં નીચે જોઈ શકીએ છીએ સી નિડન્ટ્સ, અહીં શું લાગ્યું? એસ લાગ્યું છે. શું લાગ્યું છે? એસ એટલે કે સિંગ્યુલર વર્બ થયું. કેવું વર્બ થયું? સિંગ્યુલર વર્બ. જ્યારે પણ ક્રિયાપદને એસ ઈએસ આઈએસ લાગશે તો એ કેવું કહેવાશે? વર્બ. તો સિંગ્યુલર વર્બ કહેવાશે. તો સી નીડન્ટ્સ ગો ધેર. તો નિડન્ટને એસ લાગે નહીં, તેથી આ વાક્ય કેવું છે? તદ્દન ખોટું છે. તો આ તમે મિત્રો બંને વાક્યો સમજી ગયા હશો. નિડન્ટ વિશે તમે સમજી લીધું હશે. હવે આગળ જોઈએ તો હી ડેરન્ટ અપોઝ હિઝ ફાધર. હી ડેરન્ટ અપોઝ હિઝ ફાધર, તેને તેના પિતાની વિરુદ્ધમાં જવાની હિંમત નથી. અહીં જોઈ શકીએ છીએ હી, તો હી કેવો? સિંગ્યુલર સબ્જેક્ટ છે, એક વચન કરતા છે, પુરુષવાચક. કેવો? પુરુષવાચક. અહીં ડેરન્ટ જોઈએ છીએ. હવે ડેરન્ટ છે એક કેવા? પ્લુરલ વર્બ તરીકે. કેવા? પ્લુરલ વર્બ એટલે કે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તરીકે અહીં ઉલ્લેખ કરવામાં આવેલ છે. હી ડેરન્ટ અપોઝ હિઝ ફાધર. વાક્ય કેવું છે? ખરું છે. હવે આગળનું જોઈએ તો હી ડેરન્ટ્સ અપોઝ હિઝ ફાધર. અહીં શું કહ્યું છે? હી ડેરન્ટ્સ અપોઝ હિઝ ફાધર. અહીં જોઈ શકો છો શું લગાડવામાં આવ્યું છે? એસ. કેવું બનાવવામાં આવ્યું? તો સિંગ્યુલર વર્બ. તો અહીં આ વાક્ય કેવું કહેવાશે? ખોટું કહેવાશે. નિડન્ટ અને ડેરન્ટ સાથે એસ ઈએસ આઈએસ વપરાશે
नहीं। तो वाक्य केवुं कहेवाशे? खोटुं कहेवाशे। तो उपરના ઉદાહરણોમાં નિડન્ટ ડેરન્ટનો ઉપયોગ માર્જિનલ ઓક્ઝિલરી વર્બ એટલે કે સીમાંત સહાયક ક્રિયાપદ ના રૂપમાં થયો છે। તેથી તેનો ઉપયોગ સિંગ્યુલર એટલે કે એકવચનમાં ન કરી શકાય। તો આપણે માર્જિનરી ઓક્ઝિલરી વર્બ નિડન્ટ અને ડેરન્ટ વિશે જાણ્યું। હવે નોંધ છે ઓન ડેર નીડનો ઉપયોગ મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદના રૂપમાં સિંગ્યુલર ઓર પ્લુરલ એટલે કે એકવચન અથવા બહુવચન બંને રૂપોમાં થાય છે। હવે આપણે વાત કરીએ તો ડેર અને નીડનો ઉપયોગ મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદના રૂપમાં સિંગ્યુલર ઓર પ્લુરલ એટલે કે એકવચન અથવા બહુવચન બંને રૂપોમાં થાય છે। જેમ કે he dares to face the difficulties, he dares to face the difficulties, તે મુસીબતોનો સામનો કરવાની હિંમત કરે છે। હવે he સિંગ્યુલર સબ્જેક્ટ છે। કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે। જ્યારે dares પણ કેવો સિંગ્યુલર વર્બ છે એટલે કે એકવચન કરતા તો એકવચન ક્રિયાપદ કરતા પ્લસ ક્રિયાપદને એસ કે ઈએસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો અહીં જોઈ શકીએ છીએ કે સિંગ્યુલર સબ્જેક્ટ છે અને સિંગ્યુલર વર્બ છે। તો સિંગ્યુલર સબ્જેક્ટ છે અને સિંગ્યુલર વર્બ છે। અહીં ડેર્સ છે એક કેવા તો મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે લેવામાં આવ્યું છે। તો વાક્ય કેવું છે? ખોટું થશે। હવે he dared to face the difficulties, he dared to face the difficulties અહીંયા વર્બ કરતા કેવો છે? તો સિંગ્યુલર સબ્જેક્ટ છે જ્યારે આ ડેર છે પ્લુરલ વર્બ છે। અહીં કેવું he છે તો કેવું હોવું જોઈએ? તો સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કે SIES વાળું હોવું જોઈએ। જે અહીં કેવું થશે? આ વાક્ય ખોટું થશે। ઉપર વાળું વાક્ય કેવું છે? સાચું છે। કેમ? એ સિંગ્યુલર સબ્જેક્ટ તો સિંગ્યુલર વર્બ SES IES એટલે કે અહીં શાનો ઉપયોગ થયો છે? તો S થી જોડાયેલ છે। હવે આગળ જોઈએ તો she needs a book, she needs a book કે તેને એક નોટબુકની જરૂર છે। she કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે। needs છે એ સિંગ્યુલર વર્બ છે। તો વાક્ય કેવું થશે? રાઈટ સાચું થશે। નિયમ છે સિંગ્યુલર સબ્જેક્ટ તો સિંગ્યુલર વર્બ। સિંગ્યુલર વર્બ ક્યારે કહેવાશે? જ્યારે એસ ઈએસ આઈએસ જોડાણ થયેલું હશે ક્રિયાપદનું તો એ કેવું સિંગ્યુલર વર્બ કહેવાશે। હવે અહીં જોઈએ તો she need a book, હવે she તો સિંગ્યુલર સબ્જેક્ટ છે। હવે need છે તો કેવું પ્લુરલ વર્બ છે। પ્લુરલ એટલે કે SES IES કંઈ જ લાગેલું નથી તો સિંગ્યુલર સબ્જેક્ટ ને પ્લુરલ વર્બ તો એ કેવો નિયમ પાલન થતું નથી એટલે કેવું વાક્ય થશે? ખોટું વાક્ય થશે। એ જ રીતે અહીં જોઈએ તો they need book, તેમને પુસ્તકની જરૂર છે। they need books, તેમને પુસ્તકોની જરૂર છે। અહીં જોઈ શકીએ they તો કેવો સબ્જેક્ટ છે? પ્લુરલ સબ્જેક્ટ છે। કેવો સબ્જેક્ટ છે? અહીં પ્લુરલ સબ્જેક્ટ છે એટલે કે બહુવચન કરતા છે। કેવું કરતા છે? બહુવચન કરતા છે। હવે નીડ જોઈએ તો નીડ કેવું પ્લુરલ વર્બ છે। અહીં તમે જોઈ શકો છો SES કે IES નથી લાગેલી એટલે કેવું તો પ્લુરલ વર્બ છે। તો આ વાક્ય કેવું કહેવાશે? રાઈટ કહેવાશે એટલે કે પ્લુરલ સબ્જેક્ટ હોય તો પ્લુરલ વર્બ હોય। એ જ રીતે they needs books, they needs book અહીં they છે તો પ્લુરલ સબ્જેક્ટ છે એટલે કે બહુવચન કરતા છે। જ્યારે needs છે તો કેવું ક્રિયાપદ છે? સિંગ્યુલર વર્બ છે। કેમ? અહીંયા S શું કર્યું છે? S જોડેલ છે તો એ કેવું કહેવાશે? સિંગ્યુલર વર્બ કહેવાશે એટલે કે
આ વાક્ય કેવું ખોટું કહેવાશે। તો મિત્રો ડેર અને નીડનો જે મેઇન વર્બ તરીકે ઉપયોગ થાય છે એનો અહીં તમે સમજ્યું છે। તો હું આશા રાખું છું કે આ ટોપિકમાં તમને સમજ પડી ગઈ હશે। મિત્રો આપણે નીડન્ટ અને ડેરન્ટ માર્જિનલ ઓક્ઝિલરી વર્બ જોયા તથા ડેર અને નીડ જે મેઇન વર્બ હતા તે પણ જોયા। હવે કેટલીક નોંધ છે તે આપણે અહીં જોઈ લઈએ। ધ્યાન રાખો, આ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યોને જુઓ। આ કેટલાક નકાર વાક્યો આપેલા છે તે આપણે જોઈએ। He does not dare to go out in the sun. He does not dare. તેને હિંમત નથી to go out in the sun. તેને તડકામાં બહાર આવવાની હિંમત નથી। અહીં જોઈ શકીએ છીએ he છે કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે, પુરુષવાચક સર્વનામ એકવચન। does not શું છે? સિંગ્યુલર ઓક્ઝિલરી વર્બ, સિંગ્યુલર ઓક્ઝિલરી વર્બ એકવચન સહાયકારક ક્રિયાપદ છે। ડેર, અહીં આ ડેર છે એ મેઇન વર્બ તરીકે આવેલું છે। કઈ રીતે આવેલું છે? મેઇન વર્બ તરીકે આવેલું છે। આપણે નીડન્ટ અને ડેરન્ટમાં જોયું તો એ કેવા હતા? તો માર્જિનલ ઓક્ઝિલરી વર્બ હતા। કેવા હતા? માર્જિનલ ઓક્ઝિલરી વર્બ હતા। He does not dare to go out in the sun. તો વાક્ય કેવું થશે? રાઈટ થશે। કેવું થશે? રાઈટ થશે। કયો કાળ લાગે છે મિત્રો? કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ ક્રિયાપદનો કેવું રૂપ છે? મૂળ રૂપ છે। કયો કાળ લાગે છે? તો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। હવે અહીં નીચે જોઈએ તો she does not need a book. She does not need a book. તેણીને પુસ્તકની જરૂર નથી। અહીં સી જોઈએ તો કેવો? તો સિંગ્યુલર સબ્જેક્ટ છે, એક વચન કરતા છે। સી કેવો છે? એક વચન કરતા છે। અહીં નકાર બનાવવા માટે શું? તો ડઝ નોટ સિંગ્યુલર ઓક્ઝિલરી વર્બ SAV એટલે કે શું સમજવું? સિંગ્યુલર ઓક્ઝિલરી વર્બ છે, એક વચન સહાયકારક ક્રિયાપદ। સહાયકારક ક્રિયાપદ છે। નીડ મેઇન વર્બ, કેવું વર્બ છે? મેઇન વર્બ છે। અ બુક, she does not need a book. તેણીને પુસ્તકની જરૂર નથી। તેણીને પુસ્તકની જરૂર નથી। વાક્ય કેવું બનશે? સાચું બનશે। અહીં નીડ કઈ રીતે આવેલું છે? તો મેઇન વર્બ તરીકે આવેલું છે। મેઇન વર્બ તરીકે આવેલું છે એટલે ડઝ નોટ અહીં એવું તો સિંગ્યુલર સહાયકારક ક્રિયાપદ તરીકે લીધું। એ અહીં જોઈ શકીએ છીએ। હવે આગળનું વાક્ય જોઈએ તો આઈ, તો કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે। કેવો સબ્જેક્ટ છે? સિંગ્યુલર સબ્જેક્ટ છે। આઈ ડુ નોટ નીડ અ બુક. આઈ ડુ નોટ નીડ અ બુક. મારે એક પુસ્તકની જરૂર નથી। અહીં ડુ નોટ છે કેવું? પ્લુરલ ઓક્ઝિલરી વર્બ ડુ નોટ છે, ડુ નોટ છે એ કેવા? તો પ્લુરલ એટલે કે બહુવચન સહાયકારક ક્રિયાપદ તરીકે છે। આ શું કહેવાશે? સહાયકારક ક્રિયાપદ કહેવાશે। ડુ નોટ નીડ, નીડ તો મેઇન વર્બ, કેવું વર્બ? મુખ્ય ક્રિયાપદ, મુખ્ય। નીડ અ બુક એટલે કે મારે એક પુસ્તકની જરૂર નથી। વાક્ય કેવું? સાચું બનશે। જ્યારે પણ ડેર અને નીડ મેઇન વર્બ તરીકે આવશે, કેવું? મેઇન વર્બ તરીકે આવશે અને નકાર વાક્ય કરવું હશે તો શું? ડુ નોટ, ડઝ નોટ નો ઉપયોગ કરવાનો। તો મિત્રો તમને આ ત્રણ વાક્યોમાં ખબર પડી ગઈ હશે। આગળ જોઈએ તો ધ્યાન રાખો, ડેરન્ટ તથા નીડન્ટ પછી ડેરન્ટ તથા નીડન્ટ, ડેરન્ટ શું છે? નીડન્ટ શું છે?
આપણે અગાઉ સમજી લીધું ડેરન્ટ અને નીડર શું છે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ છે સીમાંત સહાયકારક ક્રિયાપદ છે તો ડેરન્ટ તથા નિડન્ટ પછી ઇન્ફિનિટિવ વિથ ટુ નો ઉપયોગ થતો નથી ડેરન્ટ તથા નિડન્ટ પછી ક્યારેય પણ ઇન્ફિનિટિવ વિથ ટુ નો ઉપયોગ કરાતો નથી કેમ કે ડેરન્ટ તથા નિડન્ટ કેવા છે તો માર્જિનલ ઓક્ઝિલરી વર્બ છે તો મેઇન વર્બ સાથે જ શું આવશે ઇન્ફિનિટિવ ટુ આવશે અહીં જોઈએ તો he daren't to come here he daren't to come here તેને અહીં આવવાની હિંમત નથી અહીં આવે છે daren't હવે daren't અહીંયા જુઓ daren't આપેલું છે એટલે કે ટુ સાથે એટલે કે ઇન્ફિનિટિવ વિથ ટુ સાથે આવશે નહીં તો વાક્ય કેવું ખોટું હશે કેવું હશે ખોટું હશે નીચે જોઈએ તો he daren't come here he daren't come here તેને અહીં આવવાની હિંમત નથી અહીંયા જોઈ શકો છો તમે daren't માર્જિનલ ઓક્ઝિલરી વર્બ પછી અહીં ટુ આપેલું નથી આ કેવું બનશે વાક્ય સાચું બનશે કેવું બનશે સાચું બનશે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ સાથે ઇન્ફિનિટિવ ટુ આવશે નહીં તો he daren't come here કેવું વાક્ય બનશે સાચું વાક્ય બનશે આ કન્ફ્યુઝનના કારણે આપણે ખોટું વાક્ય બનાવી દઈએ છીએ આગળ જોઈએ તો you didn't to go there you didn't to go there તમારે ત્યાં જવાની જરૂર નથી અહીંયા જોઈ શકો છો didn't માર્જિનલ ઓક્ઝિલરી વર્બ આવ્યું છે અનજોઇન્ટ ટુ ગો થયું છે એટલે કે કેવું કહેવાશે વાક્ય ખોટું કહેવાશે સાચું વાક્ય જોઈએ તો you needn't go there you needn't go there તમારે ત્યાં જવાની જરૂર નથી તો મિત્રો તમે આ બે સૂચનાઓ સારી રીતે સમજી ગયા હશો હવે જોઈએ મિત્રો જો ડેર નીડ નો ઉપયોગ ક્રમિક રીતે હિંમત થવી અથવા તો હિંમત કરવી તથા ની આવશ્યકતા એટલે કે જરૂર હોવી ના અર્થમાં એટલે કે ડેર છે ડેર નો અર્થ હિંમત થવી અથવા તો હિંમત કરવી નીડ છે તેનો અર્થ આવશ્યકતા અથવા તો જરૂર હોવી ના અર્થમાં મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ ના રૂપમાં થાય તો એટલે કે ડેર અને નીડ નો ઉપયોગ હિંમત થવી હિંમત કરવી અથવા તો ની આવશ્યકતા હોવી ના અર્થમાં મુખ્ય ક્રિયાપદ કેવા તો મુખ્ય ક્રિયાપદ ના રૂપમાં થાય તો તેની પછી ઇન્ફિનિટિવ વિથ ટુ નો ઉપયોગ જરૂરિયાત મુજબ થાય છે જ્યારે ડેર અને નીડ જે છે તેનો મેઇન વર્બ તરીકે ઉપયોગ થાય તો શું ઇન્ફિનિટિવ વિથ ટુ જે ઇન્ફિનિટિવ વિથ ટુ છે તો તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ થાય છે તેના વાક્યો ચાર જોઈ લઈએ તો he dares to oppose his teacher he dares to oppose his teacher તેને તેના શિક્ષક વિરુદ્ધ જવાની હિંમત છે તમે જોઈ શકો છો કર્તા પ્લસ ક્રિયાપદ SKES એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ સિંગ્યુલર વર્બ અહીં dares મેઇન વર્બ તરીકે કેવા તો મેઇન વર્બ તરીકે આવેલું છે તો ટુ ઇન્ફિનિટિવ ઉપયોગ કરેલ છે તો વાક્ય કેવું બનશે મિત્રો સાચું બનશે કેવું બનશે સાચું બનશે મેઇન વર્બ પછી ઇન્ફિનિટિવ ટુ લાગે છે મેઇન વર્બ કેવા મેઇન વર્બ પછી તો he dares oppose his teacher he dares oppose his teacher તો તેને તેના શિક્ષક વિરુદ્ધ જવાની હિંમત છે તો અહીંયા dares પછી ઇન્ફિનિટિવ ટુ આપેલ નથી એટલે વાક્ય કેવું થશે ખોટું થશે એટલે મેઇન વર્બ હોય પછી ઇન્ફિનિટિવ ટુ લગાડી શકાય છે
હવે જોઈએ તો she needs to come here. She needs to come here. she સિંગ્યુલર સબ્જેક્ટ, needs સિંગ્યુલર વર્બ, s લાગેલ છે એટલે કે કેવું સિંગ્યુલર વર્બ થશે. તો આ મેઇન વર્બ છે, કેવું છે તો મેઇન વર્બ છે એટલે કે ટુ કમ હિયર, એટલે કે she needs to come here, તેને અહીં આવવાની જરૂર છે. વાક્ય કેવું બનશે મિત્રો? સાચું બનશે. કેવું બનશે? સાચું બનશે. મેઇન વર્બ પછી ઇન્ફિનિટિવ વિથ ટુ આવી શકે. આગળ જોઈએ તો she needs come here. તો she needs come here વાક્ય કેવું બનશે? ખોટું બનશે. કેવું બનશે મિત્રો? ખોટું બનશે.